મારું નામ રણજીત છે. લોકો મને એક સામાન્ય ઓફિસર સમજે છે, પણ જો તેમને ખબર હોત કે મારી જિંદગીનું સૌથી ડરામણું સત્ય એક મામૂલી ઓફિસ બોય સાથે જોડાયેલું છે, તો કદાચ તેઓ પણ મારી જેમ રાતભર જાગીને દરવાજાની હલનચલન સાંભળતા. મેં મારી જિંદગીમાં ઘણી ફાઇલો ખોલી છે, ઘણા કેસ જોયા છે, પણ કેટલાક સત્યો એવા હોય છે જે ફાઇલોમાં નથી મળતા. તે માણસની આંખોમાં ઉતરી આવે છે. સરજી, ઊભા રહો. તે અવાજમાં એવી ગૂંજ હતી કે મારા પગ જમીનમાં જડાઈ ગયા હતા. તે કોઈ સામાન્ય ચેતવણી નહોતી. તે કોઈ એવા માણસનો અવાજ હતો જે ઘણું બધું જોઈ ચૂક્યો હોય અને હવે નહોતો ઈચ્છતો કે હું પણ તે જોઉં. આ દરવાજા પાછળ જે સત્ય છે તે તમારી સહનશક્તિની બહાર છે. મેં પાછળ ફરીને જોયું તો તે ત્યાં જ ઊભો હતો, તે જ જૂની વર્દીમાં, ચહેરા પર સદીઓ જૂની ઉદાસી અને આંખોમાં એક અજીબ ડર. જાણે તે ડર મારાથી નહીં, પણ તે સત્યથી હતો, જેને તે પોતાની અંદર દફનાવીને બેઠો હતો. તને શું લાગે છે, પવન, હું ડરી જઈશ? મેં ગુસ્સામાં પૂછ્યું. જોકે હકીકત એ હતી કે મારું હૃદય પાંસળીઓમાંથી બહાર આવવા માટે બેતાબ હતું. તે એક ડગલું આગળ વધ્યો. તેની આંખોમાં આંસુ તરી રહ્યા હતા, પણ તેનો અવાજ પથ્થર જેવો સખત હતો. હું તમને ડરાવી નથી રહ્યો, તેમણે કહ્યું. હું તમને બચાવી રહ્યો છું. તમે મારી જિંદગીના એ પાનાને પલટાવવાનો પ્રયાસ કર્યો છે, જ્યાં માત્ર રહસ્યો છે, એવા રહસ્યો જે તમારી હસતી રમતી જિંદગીને પણ કાળી કરી દે. તેની વાતોમાં ધમકી ઓછી અને એક અજીબ દર્દનાક દુઃખ વધારે હતું. જાણે તે જાણતો હોય કે જે થવાનું છે તે મને તોડી નાખશે અને કદાચ તેને શાંતિ આપશે. મારો પીછો છોડી દો, તેણે કહ્યું, નહીંતર પસ્તાવા સિવાય કંઈ નહીં મળે. પણ માણસની પ્રકૃતિ છે, જે રહસ્યથી તેને રોકવામાં આવે તે તેની તરફ વધુ ઝડપી દોડે છે. મને શું ખબર હતી કે પવનની આ ચેતવણી મારી જિંદગીનું સૌથી ખોફનાક સત્ય બનવાની છે. અને આ બધું તે દિવસથી શરૂ નહોતું થયું જ્યારે હું તેના ઘરની બહાર ઊભો હતો. આ કહાનીની શરૂઆત તે દિવસે થઈ હતી જ્યારે તે પહેલીવાર અમારી ઓફિસમાં દાખલ થયો હતો. અમારી ઓફિસ શહેરના એક એવા વિસ્તારમાં હતી જ્યાં કામનું દબાણ હંમેશા વધારે રહેતું હતું. અમે બધા અમારી ફાઇલો અને લેપટોપમાં ખોવાયેલા રહેતા. આવા માહોલમાં ઓફિસ બોયનું કામ હંમેશા મામૂલી સમજવામાં આવે છે. પણ પવન કંઈક અલગ હતો. તેને આવ્યાને માંડ 4 દિવસ થયા હતા. શાંત રહેનારો, ઝૂકેલી નજરો અને હર વખત કામમાં ડૂબેલો માણસ. તે બધું જ ચા આપતો, ફાઇલો અહીંથી તહીં કરતો, વિના કોઈ ફરિયાદના. નવાઈની વાત એ હતી કે તેના ચહેરા પર ક્યારેય થાક નહોતો દેખાતો. તેના કામ કરવાની રીતમાં એક અજીબ સમર્પણ હતું અને કદાચ ત્યારે જ મેં પહેલીવાર મહેસૂસ કર્યું હતું કે આ છોકરો માત્ર એક ઓફિસ બોય નથી. લંચ ટાઈમ હતો, જ્યારે અમે બધા સહકર્મીઓ કેફેમાં બેસીને હસી મજાક કરી રહ્યા હતા. યાર, આ નવો પટાવાળો, શું નામ છે એનું? હા, પવન, કંઈક અજીબ નથી? મારા સહકર્મી દિલીપે કહ્યું. મેં ખભા ઉલાળ્યા. શું અજીબ છે એમાં? એક પટાવાળો છે, અહીં કામ કરે છે અને જતો રહે છે. તું પણ કેવી વાતો પર ધ્યાન આપે છે? મારા અવાજમાં ખૂબ બેદરકારી હતી. હું મારા કામ સિવાય કોઈ વસ્તુ પર ધ્યાન નહોતો આપતો. ના યાર, જો એને, દિલીપે ઈશારો કર્યો. મેં ગરદન ફેરવીને જોયું. પવન એક ખૂણામાં બેઠો હતો. નવાઈની વાત એ હતી કે તે પોતાનું લાવેલું લંચ બોક્સ, જે ટિફિનમાં પેક હતું, તેને ખોલ્યા વિના બાજુ પર રાખ્યું હતું અને અમારા લોકોના ટેબલ પરથી વધેલું અડધું ખાધેલું ભોજન અને પ્લેટોમાં ભેગું કરીને ખાઈ રહ્યો હતો. મને તે અજીબ જાહિલ માણસ લાગ્યો. પોતાનું તાજું ભોજન છોડીને આ જૂઠું ખાવાનું ખાઈ રહ્યો છે. મેં નાક ચડાવતા કહ્યું. મારામાં એક અજીબ લહેર દોડી ગઈ. થોડીવાર પછી જ્યારે હું ઓફિસમાંથી બહાર નીકળ્યો તો મારી નજર બસ સ્ટોપ પર પડી. પવન ત્યાં હાજર હતો. હું મારી ગાડી તરફ જઈ રહ્યો હતો. મારા પગ રોકાઈ ગયા. બસ સ્ટોપ પર એક વૃદ્ધ ફકીર બેઠો ધ્રુજી રહ્યો હતો. પવને પોતાનું તે પેક કરેલું ટિફિન, જે તેણે ઓફિસમાં નહોતું ખોલ્યું, તે ફકીરના હાથમાં પકડાવી દીધું. ફકીરે તેને આશીર્વાદ આપતા ભોજન ખોલ્યું તો તેમાંથી વરાળ નીકળી રહી હતી, તાજી રોટલી અને શાકની સુગંધ. હું આશ્ચર્યચકિત થઈ ગયો. આ માણસ પોતે વધેલું ખાઈ રહ્યો હતો અને આ ફકીરને તાજું ભોજન આપી દીધું. મારા મગજમાં સવાલોનું એક તોફાન ઉઠવા લાગ્યું હતું. મેં માથું ખંખેર્યું. પાછળ હશે અથવા દેખાડો કરી રહ્યો હશે. મેં પોતાને સંતોષ આપ્યો અને ગાડી સ્ટાર્ટ કરીને નીકળી ગયો. ઓફિસમાં પછીના કેટલાક દિવસો ખૂબ મુશ્કેલ પસાર થયા. મહિનાનું છેલ્લું અઠવાડિયું હતું અને કામનો બોજ બમણો હતો. મારી બદનસીબી કે ડેડલાઇનવાળા દિવસે મારું લેપટોપ જવાબ દઈ ગયું હતું. આ મશીને મને પરેશાન કરી દીધો હતો. મેં ગુસ્સામાં મેજ પર મુક્કો માર્યો. સ્ક્રીન બિલકુલ ફ્રીઝ થઈ ગઈ હતી. શું થયું, સરજી? અચાનક મારા માથા પર એક નરમ અવાજ ગૂંજી ગયો. મેં ચીડાઈને ઉપર જોયું તો પવન હાથમાં કોફીનો કપ લઈને ઊભો હતો. કંઈ નથી થયું, તું જા, તારું કામ કર, મેં સખ્તાઈથી તેને કહ્યું. મારું મગજ પહેલાથી જ દર્દથી ફાટી રહ્યું હતું. ઉપરથી તેની દખલગીરી મને ઝેર લાગી રહી હતી. તેણે ખામોશીથી કોફીનો કપ મેજ પર મૂક્યો, પણ ત્યાંથી હલ્યો નહીં. લાગે છે કે મશીન નારાજ થઈ ગઈ છે. સરજી, બહુ વધારે કામ લઈ લીધું તમે એની પાસેથી. તે હસ્યો નહીં, બસ એક સપાટ લહેજામાં બોલ્યો. પવન, મારી પાસે તારી આ નકામી વાતો માટે સમય નથી.
આ ફાઇલ હમણાં હેડ ઓફિસ મોકલવાની છે અને આ કબાડ ચાલી જ નથી રહ્યું. તું જા, જઈને તારા વાસણ ધો. મેં તેને એકદમ ધમકાવી દીધો હતો. મને મારી લાચારી પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. મને બતાવો સરજી, તેણે અચાનક કહ્યું અને મારા ટેબલની વચ્ચે ઘૂસવા લાગ્યો. અરે, તું શું કરી લઈશ? તારા જેવા જાહિલ અને અભણ માણસને શું ખબર હોય ભલા ટેકનોલોજી શું હોય છે? હટ પાછળ. હું ચીસો પાડવા લાગ્યો. મને ખાતરી હતી કે તે કંઈ ખરાબ ન કરી નાખે અને તેણે મારી વાત સાંભળી નહીં. તેણે ઝડપથી લેપટોપ તરફ હાથ લંબાવ્યો. તેની આંગળીઓ કીબોર્ડ પર એવી રીતે ચાલી જાણે તે કોઈ માહિર એક્સપર્ટ હોય. આ લો, ફાઇલ સેન્ડ થવા માટે તૈયાર છે. તેણે સીધા થઈને મોટી શાંતિથી કહ્યું હતું. મારું મોઢું ખુલ્લું રહી ગયું. હું ક્યારેય સ્ક્રીનને જોતો હતો તો ક્યારેક તેના ચહેરાને. તે કેવી રીતે કર્યું? મારો અવાજ ગળામાં જ અટકી ગયો હતો. મારો ગર્વ, મારો ઘમંડ એકદમ માટીમાં મળી ગયો. તે બસ હળવો સ્મિત આપ્યો, એક એવી મુસ્કાન જેમાં ખુશી નહોતી. બસ સાહેબ, મશીનની પણ જીભ હોય છે. ક્યારેક તેને સાંભળવી પડે છે. આ કહીને તે ઉઠીને એવો ચાલ્યો ગયો જાણે તેને કોઈ બહુ જ મામૂલી કામ કર્યું હોય. હું ખુરશી પર એકદમથી બેસી ગયો. દિલની અંદર એક ચુભન હતી કે આ માણસ સામાન્ય તો નથી. બીજી વાર હું આનાથી પણ વધારે હેરાન થઈ ગયો. હું લંચ બ્રેકમાં બેંકના કોઈ કામથી બહાર નીકળી રહ્યો હતો તો ઓફિસના ગેટની બહાર તડકામાં ખુરશી પર પવન બેઠો હતો. તેના હાથમાં એક પ્રાઇઝ બોન્ડ હતો અને તે તેને મોટી ગહેરી નજરોથી જોઈ રહ્યો હતો, જાણે કોઈ દૂરબીનથી ખજાનાની શોધ કરી રહ્યો હોય. મને શરારત સૂજી હતી તો હું તેની પાસે જઈને ઊભો રહી ગયો. કેમ ભાઈ પવન, હવે કરોડપતિ બનવાના સપના પણ જોઈ રહ્યો છે? મેં એકદમથી તેને કહ્યું. તેણે ચોંકીને ઉપર જોયું, પછી ઇજ્જતથી ઊભો થઈ ગયો. નહીં સરજી, હું ક્યાંક અને કરોડ રૂપિયા ક્યાં? બસ એમ જ નંબર જોઈ રહ્યો હતો. આમાં તો શું દેખાય છે? નંબરની અંદર કોઈ ખજાનો છે? હું હસી પડ્યો અને તે ગંભીર થઈ ગયો. તેણે તે પ્રાઇઝ બોન્ડ મારી તરફ લંબાવી દીધો. સરજી, આ તમે રાખી લો. આના પર 5 લાખ રૂપિયાનું ઇનામ નીકળવાનું છે. મારી હસી રોકાઈ ગઈ. શું બકવાસ કરી રહ્યો છે? તને શું પહેલાથી આ વિશે ખબર પડી ગઈ? તું કોઈ અંતર્યામી છે? નહીં સાહેબજી, મારું દિલ કહી રહ્યું છે અને મારું દિલ ક્યારેય જૂઠું નથી બોલતું. હવે આ લઈ લો, તમારો બહુ ફાયદો થશે. તેની આંખોમાં એક અજીબ શાંતિ હતી. મેં તેને ઉલ્લુ બનાવવાનો પ્રયાસ સમજ્યો. જો પવન, તારા આ પ્રાઇઝ બોન્ડ વેચવા માટે આ ડ્રામા ન કર. મને નથી જોઈતો તારો આ કાગળનો ટુકડો. સરજી, હું વેચી નથી રહ્યો, હું તમને આપી રહ્યો છું. વળી મારા નસીબમાં એટલા પૈસા નથી. આ તમારા નસીબનો લાગી રહ્યો છે. તેણે ઇન્સ્ટિટ કર્યું. લઈ લો, પસ્તાશો નહીં. ખબર નહીં તે વખતે મને શું થયું. કદાચ તેના લહેજાની સચ્ચાઈ અથવા મારા પોતાના લોભે મેં ખિસ્સામાંથી 1000નો નોટ કાઢ્યો અને તેની તરફ ફેંકી દીધો. જો આમાં પ્રાઇઝ ન નીકળ્યું તો યાદ રાખજે, તારી ખેર નહીં હોય. મેં પ્રાઇઝ બોન્ડ તેના હાથમાંથી ઝડપી લીધો. નીકળશે સરજી, પૂરા 5 લાખ જ નીકળશે. તે હજી પણ આ ખાતરીથી બોલી રહ્યો હતો. હું માથું ખંખેરીને આગળ વધી ગયો. ઠીક 1 અઠવાડિયા પછી જ્યારે મેં અખબારમાં લિસ્ટ જોઈ તો મારા હાથમાંથી અખબાર છૂટી ગયું. મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું હતું. આ તે જ નંબર હતો, બિલકુલ તે જ નંબર જે પવને આપ્યો હતો. આના પર બીજું ઇનામ નીકળ્યું હતું, પૂરા 5 લાખ રૂપિયા. મને મારી આંખો પર વિશ્વાસ જ ન આવ્યો. આ કેવી રીતે થઈ ગયું? મારા મગજમાં વારંવાર આવ્યું કે આ શક્ય છે. બીજા દિવસે હું દોડતો ભાગતો ઓફિસ પહોંચ્યો. પવન કિચનમાં જ વાસણ ધોઈ રહ્યો હતો. હું સીધો તેની પાસે ગયો. પવન મારા અવાજમાં ધ્રુજારી હતી. તે પલટ્યો. જી સર, મુબારક હો. મીઠાઈ ક્યારે ખવડાવી રહ્યા છો? તેના ચહેરા પર કોઈ આશ્ચર્ય નહોતું, જાણે તેને પહેલાથી જ ખબર હતી. તને કેવી રીતે ખબર હતી? તારો તુક્કો સાચો કેવી રીતે લાગ્યો? બોલ. મેં તેના ખભા પકડી લીધા. સરજી, મેં કહ્યું હતું ને કે ક્યારેક દિલનો અવાજ સાંભળી લેવો જોઈએ. તેણે ધીમેથી મારા હાથોને હટાવ્યા. મેં ખિસ્સામાંથી 10,000 રૂપિયા કાઢ્યા. આ લે તારો હિસ્સો. પણ તે મને તે પ્રાઇઝ બોન્ડ આપ્યો હતો ને? તેણે પાછળ હટીને માથું નામાં હલાવ્યું. નહીં સરજી, આ તમારું જ નસીબ હતું. મને પૈસા નથી જોઈતા. જેની પાસે આપવા માટે કંઈ જ ન હોય તેને લેવાનો પણ હક નથી હોતો. આ એક અજીબ વાત હતી જે મારી સમજની બહાર હતી. એક ગરીબ પટાવાળો જેને પૈસાની સખત જરૂર હોવી જોઈએ, તે ઇનામમાંથી હિસ્સો લેવાની પણ ના પાડી રહ્યો હતો. અરે પાગલ ન બન, રાખી લે. મેં જબરજસ્તી કરવા માંગી. નહીં સરજી, મને આ પૈસા નથી જોઈતા. તેને સખ્તાઈથી ના પાડી દીધી હતી અને પોતાના કામમાં લાગી ગયો. હું હેરાની અને આઘાતની હાલતમાં ત્યાં ઊભો રહ્યો. આ માણસ છે કે પછી કોઈ દેવતા કે કોઈ બીજી વસ્તુ? તે પછી મેં પવનને ખૂબ બારીકાઈથી પારખવાનું શરૂ કર્યું. એક સાંજે હું ઘરે જવા માટે તૈયાર થઈ રહ્યો હતો. પાર્કિંગમાં મારી બાઇક સ્ટાર્ટ કરી તો પવન ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તેના હાથમાં ઝાડુ હતું. તે મારી બાઇકનો અવાજ સાંભળીને રોકાઈ ગયો. તે થોડીવાર સુધી મારી બાઇકની પાછળ ફરતો રહ્યો. પછી મારી તરફ જોઈને બોલ્યો કે સરજી, આજે બાઇક પર ન જાઓ અથવા તેની બ્રેક ઠીક કરાવી લો. હું પહેલાથી જ મોડો થઈ રહ્યો હતો. શું મતલબ છે? મારી બાઇક બિલકુલ ઠીક છે. સવારે જ સર્વિસ કરાવી છે. મેં ચીડાઈને કહ્યું. આ માણસ હવે મને ડરાવવા લાગ્યો હતો. નહીં સરજી, મને કંઈક ઠીક નથી લાગી રહ્યું.
બ્રેક ફેલ થઈ શકે છે, ઈજા પણ પહોંચી શકે છે. રિક્ષા લઈ લો આજે, તેના અવાજમાં તેજ ચેતવણી હતી જે તે દિવસે હતી, પણ માણસનો ઈગો તેને બરબાદ કરી દે છે. મને લાગ્યું કે આ ફરીથી પોતાની કોઈ ખોટી કહાની બનાવી રહ્યો છે, જેથી મારા પર પોતાનો પ્રભાવ જમાવી શકે. પવન, તું તારી હદમાં રહે. તું એક મિકેનિક નથી, પટાવાળો છે. તારું કામ કર. મેં ગુસ્સાથી એક્સિલેટર દબાવ્યું અને બાઇક ઝડપથી પાર્કિંગમાંથી બહાર કાઢી લીધી. હવા તેજ ચાલી રહી હતી અને રસ્તા પર ભીડ ઓછી હતી. હું સારી એવી સ્પીડમાં હતો. પવનની વાત મારા મગજમાં કાંટાની જેમ ખૂંચી રહી હતી, પણ મેં તેને ખંખેરી નાખી. તે હર વખત અશુભ વાતો જ કરે છે. હું બબડ્યો. મારા રોડ પર આવતા જ ટ્રાફિક સિગ્નલ લાલ થઈ ગયો. મેં આદત મુજબ પગથી બ્રેક દબાવી. પેડલ બિલકુલ ઢીલો હતો. મારું દિલ ઉછળીને ગળામાં આવી ગયું. મેં ફરીથી જોરથી તેને દબાવ્યો. કંઈ ન થયું. બાઇકની સ્પીડ ઓછી ન થઈ. સામે એક ફળવાળાની લારી ઊભી હતી અને તેની પાછળ એક મોટો ટ્રક પસાર થઈ રહ્યો હતો. ઓહ ગોડ! મારા મોંમાંથી ચીસ નીકળી ગઈ. મેં હેન્ડલ બ્રેક પણ દબાવી, પણ તે પણ કદાચ જામ થઈ ગઈ હતી. પવનનો અવાજ તે જ ક્ષણે મારા કાનોમાં ગુંજી ગયો. પસ્તાશો સરજી. પછીની જ ક્ષણે જોરદાર ધડાકો થયો. મારી બાઇક તે ફ્રૂટવાળાની લારી સાથે ટકરાઈ. હું હવામાં ઉછળ્યો અને દૂર જઈને રસ્તા પર પડી ગયો. આંખો સામે અંધારું છવાઈ ગયું. આસપાસ લોકોનો શોર હતો, પણ મારા મગજમાં માત્ર એક જ સવાલ ગુંજી રહ્યો હતો. તેને કેવી રીતે ખબર પડી હતી કે આ વિશે? પછી મને હોસ્પિટલમાં જ હોશ આવ્યો. મારી જમણી ટાંગ પર પ્લાસ્ટર ચડાવેલો હતો અને માથા પર પાટા હતા. મારી પત્ની પાસે બેઠી રોઈ રહી હતી કે શુક્ર છે મારો જીવ બચી ગયો. ડૉક્ટર કહી રહ્યા હતા કે ટક્કર ખૂબ તેજ લાગી હતી. મેં દર્દથી કણસતા છત તરફ જોયું. મારી બાઇક બિલકુલ ઠીક હતી. મિકેનિકે પણ ચેક કરી હતી. તો પછી અચાનક બ્રેક કેવી રીતે ફેલ થઈ ગઈ? અને સૌથી ઉપર, પવનને આ બધું કેવી રીતે ખબર પડી હતી? હું 4-5 દિવસ ઓફિસ ન જઈ શક્યો. ઘરે સૂતા સૂતા મારું ધ્યાન બસ તે જ માણસ તરફ રહેતું. તે કોઈ જાદુગર છે કે જે પણ છે, પણ તેની આંખોમાં જે વીરાની હતી તે કોઈ અંતર્યામીની નહોતી લાગતી. તે તો કોઈ ખૂબ ઊંડા આઘાતની તસવીર હતી. જ્યારે હું રજાઓ પછી ઘોડીના સહારે ઓફિસ પહોંચ્યો, તો મારી નજર સૌથી પહેલાં તેને જ શોધી રહી હતી. કિચનમાં એક નવો છોકરો ઊભો ચા બનાવી રહ્યો હતો. પવન ક્યાં છે? મેં તેને બેચેનીથી પૂછ્યું. તે રજા પર છે સર. 3 દિવસથી નથી આવ્યો, નવા છોકરાએ જવાબ આપ્યો. મારું દિલ બેસી ગયું. તેને મળવા માંગતો હતો, પૂછવા માંગતો હતો કે તું કોણ છે? તને કેવી રીતે ખબર પડી કે મારો એક્સિડન્ટ થવાનો છે? પણ તે ગાયબ હતો અને ઓફિસના કામ, બોસની ધમકાવટ અને પ્રોજેક્ટ્સના બોજ હેઠળ હું ધીરે ધીરે તેને ભૂલવા લાગ્યો હતો. મને શું ખબર હતી કે કુદરતે અમારી મુલાકાતનો એક બીજો અને તેનાથી પણ વધારે હેરાન કરનારો મોકો લખી રાખ્યો છે, જ્યાં જિંદગી અને મોતનો પણ સવાલ હશે. હોસ્પિટલના સફેદ બેડ પર સૂતેલો, મારી નજર છત પર ફરતા પંખા પર ટકેલી હતી. પગમાં ખૂબ વધારે દર્દ ઉઠી રહ્યું હતું, પણ મારા મગજમાં ચાલતું તોફાન શરીરની તકલીફથી ક્યાંય વધારે તેજ હતું. ડૉક્ટર અને નર્સ આવી જઈ રહ્યા હતા અને મારી પત્ની બીના મારું ખૂબ ધ્યાન રાખી રહી હતી. પણ હું ત્યાં હોવા છતાં ત્યાં નહોતો. મારું મગજ વારંવાર તે એક પળ પર જઈને ટકી જતું, જ્યારે પાર્કિંગમાં પવને મને રોક્યો હતો. તેનો અવાજ મારા કાનોમાં જ ગુંજી રહ્યો હતો કે સરજી, પસ્તાશો. હું વિચારતો હતો કે આ માત્ર સંયોગ કેવી રીતે હોઈ શકે? એકવાર તો તુક્કો લાગી શકે અને 2 વાર પણ કદાચ. પણ આ વખતે મોતની ખબર આપવી, અને તે પણ એટલા ધીમાથી, જાણે તેને લોખંડની અંદરનું પણ સાફ દેખાઈ રહ્યું હોય. આ કોઈ સામાન્ય વાત નહોતી. મેં બીનાને આ વિશે કંઈ નહોતું જણાવ્યું. હું ડરી રહ્યો હતો કે તે કદાચ આ વાતથી ગભરાઈ જાય અથવા મને વહેમી સમજશે. ઘરે આવ્યા પછી 4-5 દિવસ પથારીમાં પસાર થઈ ગયા. તે દિવસોમાં મારા સવાલો અને ડર સમય પસાર થવાની સાથે સાથે એક જુનૂનમાં બદલાવા લાગ્યા. હું ધીરે ધીરે ઓફિસ જવા માંગતો હતો, જેથી તેની આંખોમાં જોઈને પૂછી શકું કે તું આખરે કોણ છે. જ્યારે હું ઘોડીના સહારે લંગડાતો ઓફિસ પહોંચ્યો, તો ત્યાંનો માહોલ તો રૂટીન મુજબ બનતો હતો. બધા લોકો પોતપોતાના કામોમાં લાગેલા હતા. સહકર્મીઓએ મને જોયો તો મારી તબિયત પૂછી. કોઈકે કહ્યું કે તું કોઈ ગરીબની મદદ કર, તારો જીવ બચી ગયો. ઉપરવાળાએ તારા પર બહુ મહેરબાની કરી છે. તો કોઈકે કહ્યું કે બાઇક વેચીને ગાડી લઈ લે. હું બધાની વાતો સાંભળી રહ્યો હતો, પણ મારી નજર કિચનના દરવાજા પર જ ટકેલી હતી. થોડીવાર પછી કિચનનો દરવાજો ખોલ્યો, પણ પવન બહાર ન આવ્યો, બલકે એક નવો છોકરો ચાની ટ્રે લઈને આવ્યો. મારું દિલ ધક રહી ગયું. મેં બેચેનીથી તેને કહ્યું કે અહીં આવ છોકરા. તે ગભરાઈને મારી પાસે આવ્યો. જી સર. તે પવન હજી પણ નથી આવ્યો? તે ક્યાં છે, જે તારા પહેલાં અહીં હતો? મેં તેને ફરી પૂછ્યું. જી સર, તે રજા પર છે. 3 દિવસથી કદાચ ગામ ગયો છે કે બીમાર છે, મને નથી ખબર, તેને જવાબ આપ્યો. મને ખૂબ વધારે પરેશાની થઈ રહી હતી. આટલા સવાલો લઈને આવ્યો હતો અને તે ગાયબ હતો. મેં મારા કામ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. પછી 1 અઠવાડિયા પછી, જ્યારે હું મારી સીટ પર બેઠો ફાઇલ ચેક કરી રહ્યો હતો, તો અચાનક એક જાણીતી સુગંધ મારા નાક સાથે ટકરાઈ. આ ઇલાયચીવાળી ચાની ખુશ્બુ હતી. મેં માથું ઊંચક્યું તો સામે પવન જ ઊભો હતો, તે જ જૂની વર્દી અને તે જ ચહેરા પર સદીઓ જૂની ઉદાસી લઈને.
પણ આંખોમાં એક અજીબ ચમક હતી. નમસ્તે સરજી, ઉપરવાળાનો શુક્ર છે તમે પાછા આવી ગયા, તેણે ધીમેથી કહ્યું અને ચાનો કપ મારા મેજ પર મૂકી દીધો. મારી અંદરનો ગુબ્બારો એકદમથી બહાર આવવા માટે બેતાબ થઈ ગયો. મેં આસપાસ જોયું, મારા આસપાસ કોઈ નહોતું. મેં તેની કલાઈ પકડી લીધી. મારી પકડમાં ગુસ્સો અને ડર બંને સામેલ હતા. પવન, મેં હળવા પણ સખત અવાજમાં કહ્યું, મારી પાસે કોયડા ઉકેલવાનો સમય નથી. તું મને સાચે સાચું જણાવ, તને કેવી રીતે ખબર હતી, કેવી રીતે ખબર પડી કે મારી બાઇકની બ્રેક ફેલ થવાની છે? તે મારી બાઇક સાથે કંઈ કર્યું હતું શું? પવને પોતાનો હાથ છોડાવવાનો પ્રયાસ ન કર્યો. તે બસ મારી આંખોમાં જ જોતો રહ્યો. તેની આંખોમાં એટલો બધો ગહેરો સંતોષ હતો કે હું પોતાને બેચેન મહેસૂસ કરવા લાગ્યો. હું તો એક સામાન્ય માણસ છું. હું ભલા તમારી બાઇકને હાથ કેવી રીતે લગાવી શકું? તેણે નરમાશથી જવાબ આપ્યો. તો પછી તેને કેવી રીતે ખબર પડી? મિકેનિકે ચેક કર્યું હતું, બાઇક ઠીક હતી. તું કોઈ અંતર્યામી છે શું? મેં સવાલ કર્યો. તો તે હળવો સ્મિત આપ્યો, એવી મુસ્કાન જેમાં દુઃખ સાફ ઝલકી રહ્યું હતું. સર, વસ્તુઓ ચીસો પાડી પાડીને પોતાનો હાલ જણાવે છે. બસ સાંભળવાવાળાના કાન હોવા જોઈએ. લોખંડ પણ રડે છે જ્યારે તેને ઈજા પહોંચવાની હોય છે. તમારી બાઇક રડી રહી હતી અને મેં સાંભળી લીધું. શું બકવાસ છે? મેં તેને ચૂપ કરી દીધો. મેં કહ્યું, આ વાતો કોઈ બીજાને સંભળાવજે. આગળથી જો તે મારા વિશે કોઈ આવી અવળી વાત કરી તો હું તને નોકરીમાંથી કઢાવી નાખીશ. જે હુકમ સરજી. તેણે માથું ઝુકાવી લીધું અને કહ્યું કે ચા પી લેજો, ઠંડી થઈ જશે. તે વળી ગયો અને ખામોશીથી ત્યાંથી ચાલ્યો ગયો. હું તેને જતા જોઈ રહ્યો હતો. તેની ચાલમાં એક અજીબ બોજ હતો, જાણે તે પોતાના ખભા પર આખી દુનિયાનું ગમ ઉંચકીને ફરતો હોય. મને મારી બદતમીજી પર થોડો શરમ આવી, પણ મારો ડર હજી પણ ખતમ નહોતો થયો. એમ જ દિવસો પસાર થતા ગયા અને જિંદગી પોતાની રૂટીન પર ચાલતી રહી. મારા ઘરમાં એક મોટી ખુશી આવવાની હતી. મારી પત્ની બીના ગર્ભવતી હતી અને આ તેનો 9મો મહિનો ચાલી રહ્યો હતો. ડૉક્ટરે અલ્ટ્રાસાઉન્ડ પછી અમને ખુશખબર આપી હતી કે દીકરો આવશે. આ ખબર સાંભળીને હું અને બીના ખુશીના સમયા નહોતા રહ્યા. અમારી ફેમિલીમાં પહેલો પોત્રો આવવાનો હતો. મારી માએ તો અત્યારથી જ સોનાની ચેન બનાવી લીધી હતી અને બીનાએ બાળકોના રૂમની થીમ પણ પસંદ કરી લીધી હતી. મેં ઓફિસમાં પણ બધાને જણાવી દીધું હતું કે મીઠાઈ તૈયાર રાખજો. મેં મારા મગજમાં દીકરા સાથે ક્રિકેટ રમવાના અને તેને સ્કૂલ મૂકવાના સપના પણ સજાવી લીધા હતા. આ સામાન્ય માણસની ખ્વાહિશ હતી. અને એક સાંજે હું અને બીના માર્કેટ ગયા. અમારે બાળકના જન્મની તૈયારી કરવાની હતી અને થોડો જરૂરી સામાન પણ ખરીદવાનો હતો. માર્કેટમાં ખૂબ ભીડ હતી. અમે બાળકોની એક મોટી દુકાનમાં જઈને ઊભા રહ્યા. બીના તરત કપડાવાળા હિસ્સામાં ચાલી ગઈ, જ્યાં નાનકડા છોકરાઓના સૂટ લટકેલા હતા. હું રમકડાવાળા સેક્શન તરફ આગળ વધ્યો. ત્યાં રંગબેરંગી રમકડા સજેલા હતા. હું શેલ્ફ પાસે ઊભો રિમોટ કંટ્રોલ ગાડીઓ જોઈ રહ્યો હતો કે મારી નજર કાઉન્ટર પર ઊભેલા એક માણસ પર પડી. તે પવન હતો. આજે તે ઓફિસની વર્દીમાં નહોતો, બલકે તેણે સાદા અને મેલા કપડાં પહેરી રાખ્યા હતા. તેના પગમાં તૂટેલી ચપ્પલો હતી. તે કાઉન્ટર પર ઊભેલા દુકાનદારને કંઈક કહી રહ્યો હતો. હું થોડો પરેશાન થયો. મજબૂર થઈને થોડો નજીક ગયો કે તેમની વાતો સાંભળી શકું. શેઠજી, આ ગાડી આપી દો. મારી પાસે હમણાં 100 રૂપિયા છે. બાકી હું વાયદો કરું છું કે 2 દિવસમાં આપી દઈશ. પવનના લહેજામાં વિનંતી હતી. તેના હાથમાં એક લાલ રંગની સુંદર કાર હતી. દુકાનદાર એક જાડો અને બદતમીઝ પ્રકારનો માણસ હતો. તેણે નફરતથી પવનને ઉપરથી નીચે સુધી જોયો. ફકીર, તારું દિમાગ તો ઠીક છે? આ 1000ની ઇમ્પોર્ટેડ ગાડી છે. 100 રૂપિયામાં તો તેનો ડબ્બો પણ નથી મળતો. ચાલ, રાખ આને પાછો અને અહીંથી રસ્તો માપ. ગ્રાહકોની ભીડ ન કર. જોઈ લો શેઠજી, કોઈ બાળકની દિલ ખુશ થઈ જશે. હું મહેનત મજૂરી કરીને તમને પાઈ આપી દઈશ. તમે મને જાણો છો, હું જૂઠું નથી બોલતો. પવને ફરીથી તેને વિનંતી કરી. ચાલ, મારે નથી જાણવું તને. ઉધાર નહીં મળે. પૈસા છે તો જણાવ, નહીંતર અહીંથી નીકળ. દુકાનદારે ગુસ્સાથી તેને વાતો સંભળાવી. પવનના ચહેરા પર માયુસીની એવી ગહેરી લહેર દોડી ગઈ હતી કે મારું દિલ પણ કપાઈ ગયું. તેણે ધ્રુજતા હાથોથી તે ગાડી પાછી શેલ્ફ પર મૂકી દીધી. તેની આંખોમાં જે હસરત હતી તે જણાવી નહોતી શકાતી. આ તે જ માણસ હતો જેણે મને લાખો રૂપિયાનો પ્રાઇઝ બોન્ડ આપ્યો હતો અને પોતે 1 રૂપિયો પણ નહોતો લીધો. આજે તે એક રમકડા માટે આટલો બેઇજ્જત થઈ રહ્યો હતો. હું સહન ન કરી શક્યો. ધીમેથી આગળ વધ્યો. આ ગાડી પેક કરાવી દો. મેં મારું પર્સ કાઢ્યું અને 1000નો નોટ કાઉન્ટર પર મૂકી દીધો. દુકાનદારનો વ્યવહાર તરત બદલાઈ ગયો. તેણે નોટ જોયો તો પૂછવા લાગ્યો, જી સર, હમણાં પેક કરાવું છું. બહુ સારી પસંદ છે તમારી. પવને ચોંકીને મને જોયો. સર, તમે અહીં છો? શોપિંગ કરવા આવ્યો હતો. મેં દુકાનદાર પાસેથી પેક થયેલો ડબ્બો લીધો અને પવનના હાથમાં પકડાવી દીધો. આ રાખી લે, આ મારી તરફથી ભેટ છે. પવનની આંખોમાં આંસુ તરી આવ્યા. ઉપરવાળો તમને ખૂબ આપશે સર. તમે એક વિનંતી તૂટતા બચાવી લીધી. ઉપરવાળો તમારી નસલને પણ આબાદ રાખે. એટલામાં બીના મારી પાસે આવી ગઈ. તેના બંને હાથોમાં છોકરાઓના ઢગલાબંધ કપડાં હતા.
જેમાં વાદળી શર્ટ અને જીન્સ વધારે સામેલ હતા. જુઓ કેટલો સુંદર શૂટ છે ને આપણા દીકરા માટે, અને આ બૂટ તો જુઓ બિલકુલ તમારા બૂટ જેવા છે. તે જોશ અને ખુશીથી બોલી રહી હતી. પવનની નજર બીનાના હાથોમાં મોજૂદ કપડા પર પડી. અચાનક તેના હોઠો પર તેજ ડરામણી મુસ્કાન આવી ગઈ. તેણે એક નજર બીનાને જોઈ અને પછી મને. ભાભીજી, તેણે નરમાશથી કહ્યું, આ વાદળી કપડાં ન ખરીદો. ઢીંગલી માટે કંઈક ખરીદો. ગુલાબી ફ્રોક લઈ લો, બંગડીઓ લો અને પ્યારી ઢીંગલી લઈ લો. તેની વાતથી બીના પણ હેરાન થઈ ગઈ. તેણે મારી તરફ જોયું, જાણે પૂછી રહી હોય કે આ કોણ છે, શું મતલબ છે ભલા? અમને ડૉક્ટરે જણાવ્યું છે કે દીકરો થશે. અમે અલ્ટ્રાસાઉન્ડ કરાવી ચૂક્યા છીએ. પવને માથું નામાં હલાવ્યું. મશીન માણસની બનાવેલી છે ભાભીજી, અને માણસ ભૂલ કરી શકે છે. કુદરતના ઈશારા ખોટા નથી હોતા. તમારા ઘરે દીકરી આવી રહી છે, ચાંદ જેવી દીકરી. મને ખૂબ ગુસ્સો આવ્યો કે આ માણસ ફરીથી તેની હદ પાર કરી રહ્યો હતો. અરે પવન, તું બસ કર. મેં તેને એકદમ ટોકી દીધો. તું દરેક વસ્તુમાં તારો પગ ન અડાવ. અમે સાયન્સના યુગમાં જીવી રહ્યા છીએ. ડૉક્ટર પાગલ નથી જે અમને ખોટું જણાવશે. મને ખાતરી છે કે દીકરો જ થશે. તું જા અહીંથી. પવને ખભા ઉલાળી દીધા. જેવી તમારી મરજી સાહેબજી, પણ મેં પોતે જે જોયું તે જણાવી દીધું. તૈયારી દીકરીની પણ રાખજો. આ કહીને તે વળી ગયો અને દુકાનમાંથી બહાર નીકળી ગયો. બીના પણ પરેશાન થઈ ગઈ. આ કોણ હતો અને આવી વાતો કેમ કરી રહ્યો હતો? અરે છોડ, આ અમારી ઓફિસનો પટાવાળો છે. થોડું તેનું દિમાગી સંતુલન એવું જ છે. તું તેની વાતો પર ધ્યાન ન આપ. મેં બીનાને શાંતિ આપી હતી, પણ મારા દિલમાં એક ચુભન બેસી ગઈ. પવનની વાતમાં જે ખાતરી હતી તેને નજરઅંદાજ કરવું મુશ્કેલ હતું. અમે હજી દુકાનમાંથી બહાર જ નીકળ્યા હતા કે મેં જોયું, રોડની કિનારે ફૂટપાથ પર એક મેલા કચરા કપડામાં એક બાળક બેઠો રોઈ રહ્યો હતો. પવન તેના પાસે ઘૂંટણીએ બેઠો હતો અને તે જ મોંઘી રિમોટ કંટ્રોલ ગાડી તે બાળકના હાથોમાં આપી રહ્યો હતો. તેની રોતી આંખો હેરાની અને ખુશીથી ફેલાઈ ગઈ. તે ગાડી પામીને એવો ખુશ થયો જાણે તેને આખી દુનિયાનો ખજાનો મળી ગયો હોય. પવન તેના માથા પર હાથ ફેરવી રહ્યો હતો અને તેના પોતાના ચહેરા પર એવી ખુશી હતી જાણે તેને દુનિયા જીતી લીધી હોય. આ ખરેખર અજીબ માણસ છે. બીનાએ પણ આ દ્રશ્ય જોઈ લીધું હતું. પોતે એટલો ગરીબ છે કે ઢંગના કપડાં પણ નથી પહેર્યા, પણ મોંઘી વસ્તુઓ બીજાઓને આપી દીધી છે. હા, બહુ જ અજીબ છે. મેં લાંબો શ્વાસ લીધો. 2 અઠવાડિયા પછી રાતના પાછળના પહોરમાં બીનાની તબિયત અચાનક બગડી ગઈ. અમે તેને તરત જ હોસ્પિટલ લઈ ગયા. લેબર રૂમની બહાર હું બેચેનીથી ટહેલી રહ્યો હતો. મારા મગજમાં દીકરાની તસવીર હતી અને કાનોમાં પવનની વાતો ગુંજી રહી હતી. સાયન્સ અને તેની વાતોની વચ્ચે 1 કલાક પછી લેબર રૂમનો દરવાજો ખુલ્યો અને નર્સ બહાર આવી. તેના ચહેરા પર મુસ્કાન હતી. મુબારક હો સર, દીકરો થયો છે. મારો સવાલ તરત જ આ નીકળ્યો. આ વાત નર્સે નહોતી કહી. આ તો મેં કલ્પનામાં સાંભળ્યું હતું. ત્યારે હકીકતની દુનિયામાં આવ્યો તો નર્સે કહ્યું કે ખૂબ જ પ્યારી અને તંદુરસ્ત દીકરી થઈ છે. બિલકુલ પરી જેવી છે. હું પથ્થરનો થઈ ગયો. ખુશી તો ખૂબ વધારે હતી, કારણ કે સંતાનની ખુશી એવી જ હોય છે. પણ આઘાત એ વાતનો હતો કે સાયન્સ ખોટું સાબિત થઈ ગયું હતું. દીકરી પણ અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ્સ. મારા આ શબ્દો ગળામાં જ અટકી ગયા. સર, ક્યારેક બાળકોની પોઝિશન એવી હોય છે કે અલ્ટ્રાસાઉન્ડમાં ગેરસમજ પણ થઈ જાય છે. આ કોઈ અનહોની વાત તો નથી. તમને તો ખુશ થવું જોઈએ કે બાળકી અને મા બંને સ્વસ્થ છે. નર્સે આ કહ્યું અને અંદર ચાલી ગઈ. હું ત્યાં જ બેન્ચ પર એકદમથી બેસી ગયો. ત્રીજી વાર હતું કે પવનની કહેલી વાત પથ્થરની લકીર સાબિત થઈ. મને હવે ખાતરી થઈ ગઈ હતી કે આ માણસ કોઈ સામાન્ય માણસ નથી. બીજા દિવસે ઓફિસમાં મીઠાઈ વહેંચતા હું સીધો પવનની પાસે ગયો. તે કિચનમાં વાસણ ધોઈ રહ્યો હતો. મને જોતાં જ તેણે કામ છોડીને કહ્યું, મીઠાઈ તો બને છે સરજી. તે હસ્યો. મેં કહ્યું હતું ને કે દીકરી આવશે. મેં મીઠાઈનો ડબ્બો તેના હાથમાં આપ્યો અને મારા ખિસ્સામાંથી 5000 કાઢીને જબરજસ્તી તેના ખિસ્સામાં નાખી દીધા. પવન, તું ખરેખર કોઈ પહોંચેલો અંતર્યામી છે. મને માફ કરી દે. મેં તારી મજાક ઉડાવી હતી. આ રાખી લે, તારી મીઠાઈ છે. મારા લહેજામાં તે કડવાશ નહોતી જે પહેલાં હતી. હવે હું ડરી ગયો હતો. પવને મારી આંખોમાં જોયું. તેની નિગાહો એટલી વધારે તેજ હતી જાણે મારા અંદર છુપાયેલા લોભને જોઈ રહી હોય. તમે લાલચી છો. શું મતલબ? હું ખુશીથી આપી રહ્યો છું. નહીં, તમે એટલે આપી રહ્યા છો કારણ કે તમને લાગે છે હું તમારા કામ આવીશ. તમને લાગે છે કે હું તમને વધુ ઇનામના બોન્ડ જણાવીશ કે મુસીબતથી બચાવીશ, પણ તમે લોભ કરી રહ્યા છો. તે હસ્યો. આ પૈસા રાખી લઉં છું. કોઈ ગરીબના રાશનના કામ આવી જશે. પછી તે મારી પાસે આવ્યો અને કાંપતા અવાજમાં બોલ્યો, અરે સલાહ આપું સરજી? હા જરૂર. હું તરત જ બોલ્યો, આજ પછી તમારા દરવાજા પર કે તમારી પાસે કોઈ પણ માંગવાવાળો આવે તેને ખાલી હાથ ન જવા દેતા. ભલે 1 રૂપિયો હોય કે પછી 1 રોટલીનો ટુકડો. ક્યારેય ના ન કહેતા. આ ન જોતા કે તે હકદાર છે કે નહીં. બસ આપી દેજો. તમારી નિયત તમારા હાલાત બદલી નાખશે. મેં તરત જ માથું હલાવ્યું કે ઠીક છે. વાયદો રહ્યો. તે દિવસ પછી મેં તેની વાત ગાંઠ વાળી લીધી. રસ્તામાં કોઈ માંગવાવાળો મળતો કે ઓફિસની બહાર કોઈ ઊભો હોય,
હું મારા ખિસ્સામાં હાથ નાખતો અને જે પણ નોટ હાથમાં આવતો હું તેને આપી દેતો. આ બધું ચાલતું રહ્યું કે અચાનક જ અમારી ઓફિસ પર એક મુશ્કેલી આવી ગઈ. અમારા બોસ મિસ્ટર કુશલે એક હંગામી મીટિંગ બોલાવી. તે ખૂબ વધારે પરેશાન લાગી રહ્યા હતા. ટીમ અમારી પાસે એક બહુ મોટો મોકો છે અને સાથે જ પરેશાની પણ છે. બોસે પ્રોજેક્ટ ચલાવતા કહ્યું, દુબઈની એક મલ્ટીનેશનલ કંપની અહીં રોકાણ કરવા માંગે છે. આ પ્રોજેક્ટ જો અમને મળી ગયો તો કંપનીને કરોડો રૂપિયાનો ફાયદો થશે અને જો અમે નિષ્ફળ થયા તો કંપનીનું દેવાળું પણ નીકળી શકે છે. કારણ કે અમે અમારા બધા ફંડ્સ આના પર લગાવી દીધા છે. બોસે જાહેરાત કરી કે જે પણ માણસ આ પ્રોજેક્ટને સફળ બનાવશે તેને ડબલ પ્રમોશન અને સેલરીમાં પણ 50% વધારો મળશે. પણ ભૂલની કોઈ ગુંજાઈશ નહોતી. પછીના 10 દિવસ અમે બધા પાગલોની જેમ કામ કર્યું. દિવસ રાત એક કરી દીધા હતા. અમે પ્રેઝન્ટેશન તૈયાર કરી, રિપોર્ટ્સ બનાવ્યા અને બધું કામ લગનથી કર્યું. અમે કોઈ કસર છોડવા નહોતા માંગતા. ક્લાયન્ટ સાથે મીટિંગનો દિવસ આવી ગયો. અમે બધા કોન્ફરન્સ રૂમમાં હાજર હતા. દુબઈથી આવેલી ટીમ અમારી સામે બેઠી હતી. તે લોકો ખૂબ બારીકાઈથી દરેક વસ્તુ ચેક કરી રહ્યા હતા. પ્રેઝન્ટેશન ખૂબ સારું ચાલી રહ્યું હતું. મિસ્ટર કુશલ ગર્વથી હસી રહ્યા હતા. જેમ કે તમે જોઈ શકો છો, 5 વર્ષમાં તમારો નફો બમણો થઈ જશે. બોસ બોલી રહ્યા હતા. અચાનક ક્લાયન્ટની ટીમના હેડે હાથ ઊંચો કરીને રોક્યા. 1 મિનિટ ઊભા રહો. તેને સ્લાઇડ પર એક આંકડા તરફ ઇશારો કર્યો. આ શું છે? જો અમે ઇનપુટ કોસ્ટને મોંઘવારીને કારણે એડજસ્ટ કરીએ તો તમારો આ ગ્રાફ નીચે જઈ રહ્યો છે. તમારા ફોર્મ્યુલામાં બહુ મોટી ભૂલ છે. આ હિસાબે તો અમને પહેલા જ વર્ષે બહુ નુકસાન થઈ જશે. રૂમમાં મોતની શાંતિ છવાઈ ગઈ. મિસ્ટર કુશલનો રંગ પણ ફીકો પડી ગયો. અમે બધાએ જલ્દીથી પોતાના લેપટોપમાં ફાઇલ ખોલી. મારા કપાળ પર પરસેવો આવી ગયો હતો. અમે ટેક્સના કેલ્ક્યુલેશનમાં બહુ મોટી ભૂલ કરી દીધી હતી, જેને અમે બધાની નજરોએ નજરઅંદાજ કરી દીધી હતી. આ તબાહ કરી દેનારી ભૂલ હતી. ક્લાયન્ટનો હેડ ગુસ્સાથી ઊભો થઈ ગયો. આ ખૂબ જ બેદરકારીભર્યું વર્તન છે. તમે લોકો અમારી પાસે કરોડો રૂપિયાના રોકાણની માંગ કરી રહ્યા છો અને તમને પાયાનો હિસાબ કિતાબ પણ નથી આવડતો. અમે કદાચ અહીં આવીને અમારો સમય બગાડી રહ્યા છીએ. તે ફાઇલ બંધ કરીને જવા માટે ઊભા થયા. બોસના ચહેરા પર હવાઈઓ ઉડી રહી હતી. તેમની આંખોમાં મેં મારી કંપનીની બરબાદી અને મારી નોકરીનો અંત જોયો હતો. ઠીક તે જ પળે કોન્ફરન્સ રૂમનો દરવાજો ખુલ્યો. પવન અંદર દાખલ થયો. તેના હાથમાં પાણીની ટ્રે હતી. રૂમનો તણાવ તેને તરત મહેસૂસ થઈ ગયો, પણ તે રોકાયો નહીં. સરજી, એ પાણી પી લો. તેણે ક્લાયન્ટની આગળ ગ્લાસ મૂક્યો. નથી જોઈતું અમને પાણી, ક્લાયન્ટે ગુસ્સામાં કહ્યું. પવનની નજર તે મોટી સ્ક્રીન પર પડી જ્યાં તે ખોટો ગ્રાફ ખુલ્લો હતો. તે એક પળ માટે રોકાઈ ગયો. પછી બોસ તરફ જોઈને બોલ્યો, સરજી, આ લીટીઓ સીધી થઈ શકે છે. પવન, બહાર જા. બોસે તેને દાંત પીસીને કહ્યું, પહેલાથી જ મુસીબત આવેલી છે. તું વધુ તમાશો ન બનાવ. નહીં સરજી, ગુસ્સો ન કરો. પવને મોટી મુસીબતથી લેપટોપ તરફ હાથ લંબાવ્યો જે ટેબલ પર પડેલો હતો. આ એક બટન દબાવવાથી આ ઠીક થઈ શકે છે. બતાવ. તેનાથી પહેલા કે કોઈ તેને રોકતો તે આગળ વધ્યો. અમારા બધાના શ્વાસ રોકાઈ ગયા. ક્લાયન્ટ પણ હેરાનીથી રોકાઈ ગયો હતો. પવને કીબોર્ડ પર માત્ર 2 આંગળીઓ ચલાવી. તેણે એક સેલને સિલેક્ટ કર્યો, કંઈક ભૂસ્યું અને એક નવો આંકડો ટાઈપ કરીને એન્ટર દબાવી દીધું. સ્ક્રીન પર મોજૂદ ગ્રાફ એવો બદલાઈ ગયો કે જે લાઈન નીચે જઈ રહી હતી તે અચાનક ઉપરની તરફ ઉઠી ગઈ. બધાની આંખો ફાટી રહી ગઈ. આ જુઓ સાહેબજી, પવને હસીને કહ્યું. ત્યાં એક માઇનસનું નિશાન ભૂલથી લાગી ગયું હતું. મેં હટાવી દીધું. હવે તો ફાયદો જ ફાયદો છે. ક્લાયન્ટની આંખો પણ હેરાનીથી ખુલી ગઈ. તેણે ફરીથી સ્ક્રીનને જોયું, પછી પોતાના કેલ્ક્યુલેટર પર કંઈક કર્યું અને પછી પવનને જોયો. આ તો બિલકુલ ઠીક છે. તે ક્લાયન્ટ બબડ્યો. આ એક નાનકડા બદલાવે આખા મોડેલને ઠીક કરી દીધું. આ તો કમાલ છે. મિસ્ટર કુશલ, જે અત્યાર સુધી શોકમાં હતા, તરત સંભાળી ગયા. જી બિલકુલ. આ અમારા સોશિયલ ટેકનિકલ આસિસ્ટન્ટ છે જે ક્યારેક ગ્રાઉન્ડ લેવલ પર પણ કામ કરે છે. ક્લાયન્ટ હસ્યો. શાનદાર. જો તમારા સ્ટાફની નજર એટલી ગહેરી છે કે નાની ભૂલ પણ તરત પકડી લે છે તો અમારા પૈસા પણ સેફ છે. અમે ડીલ સાઇન કરી રહ્યા છીએ. રૂમમાં હાજર દરેક માણસનું મોઢું ખુલ્લું હતું. પવન, જેણે હમણાં જ કંપનીને કરોડોના નુકસાનમાંથી બચાવી અને કરોડોનો ફાયદો કરાવ્યો હતો, તે ચૂપચાપ ઊભો થયો અને બોલ્યો કે ચાલ આવું સરજી, જાણે કંઈ થયું જ ન હોય. મીટિંગ પછી ઓફિસમાં બોસે બધાની તારીફ કરી. જો કે બધા જાણતા હતા કે બચાવવાવાળો કોણ હતો, પણ મારી નજર પવનને શોધી રહી હતી. આ માઇનસનું નિશાન હટાવવું એટલું સરળ કામ નહોતું. તે એક સીધી એક્સેલ શીટ હતી જેમાં હજારો ફોર્મ્યુલા લાગેલા હતા. એક અભણ પટાવાળાને કેવી રીતે ખબર પડી કે ભૂલ ક્યાં છે અને તેણે આટલી ભીડમાં, આટલા દબાણમાં પણ સાચી જગ્યા કેવી રીતે શોધી લીધી? આ કોઈ જાદુગર છે? મેં પોતાને સવાલ કર્યો. તેની પાસે કંઈક ખાસ તાકાત છે. સાંજે જ્યારે રજા થઈ તો મેં નિર્ણય કરી લીધો, બસ હવે બહુ થઈ ગયું. આજે હું જોઈશ કે પવન આખરે કોણ છે, ક્યાં જાય છે, કોને મળે છે, આ પોતાની તાકાત ક્યાંથી લાવે છે. પાર્કિંગમાં જઈને
મારી ગાડીમાં બેસી ગયો અને ગેટ તરફ નજર જમાવી દીધી. થોડીવાર પછી પવન ઓફિસમાંથી નીકળ્યો. તેણે પોતાનો જૂનો થેલો ખભા પર લટકાવ્યો અને તે પગપાળા જ રસ્તા તરફ ચાલી પડ્યો હતો. મેં ગાડી સ્ટાર્ટ કરી અને અંતર જાળવી રાખ્યું. તેની પાછળ ચાલ્યો. તે મેઇન રોડ પરથી હટીને નાની ગલીઓ તરફ વળી ગયો. મેં ગાડી ત્યાં જ પાર્ક કરી અને પગપાળા તેના પાછળ ગયો. મારું દિલ જોરથી ધડકી રહ્યું હતું. સાંજનું અંધારું ફેલાઈ રહ્યું હતું અને ગલીઓમાં પડછાયા ગહેરા થઈ રહ્યા હતા. તે ઝડપથી ચાલી રહ્યો હતો. અચાનક તે એક વેરાન વળાંક સુધી પહોંચ્યો, જેથી તે નજરોથી ગાયબ ન થઈ જાય. પણ જ્યારે હું વળાંક પર પહોંચ્યો તો સામે રસ્તો ખાલી હતો. તે ક્યાં ગયો? હું હક્કાબક્કા રહી ગયો. ત્યાં માત્ર વીરાની હતી. ન કોઈ ઘરનો દરવાજો ખુલેલો હતો, ન કોઈ બીજો રસ્તો. તે ગાયબ થઈ ગયો હતો હવામાં, જાણે ક્યારેય હતો જ નહીં. હું ત્યાં જ ઊભો હાંફતો રહ્યો. મારી અંદરના સવાલો હવે વધુ જુનૂન બની ચૂક્યા હતા. આજે તું બચી ગયો છે, પવન, મેં અંધારામાં પોતાને કહ્યું. પણ કાલે હું તને નહીં છોડું. મારે જાણવું છે કે તું કોણ છે. તે રાત્રે હું બરાબર સૂઈ પણ ન શક્યો. મારી આંખો સામે તે વેરાન ગલી ફરતી હતી, જ્યાં પવન હવામાં ગાયબ થઈ ગયો હતો. તે કોઈ ભૂત હતો? શું તે કોઈ જાદુગર હતો કે ખરેખર મારા દિમાગની હાલત જ કંઈક બગડી રહી હતી? આ સવાલોએ મને આખી રાત પડખા બદલવા પર મજબૂર કરી દીધો. બીજી સવારે જ્યારે હું ઓફિસ પહોંચ્યો તો મારો હાલ બેહાલ હતો. આંખો નીચે ડાર્ક સર્કલ હતા અને મગજ ભારે હતું. હું સીધો મારી સીટ પર ગયો અને નજરો કિચનના દરવાજા પર જમાવી દીધી. થોડીવાર પછી પવન બહાર નીકળ્યો અને હંમેશની જેમ ચા વહેંચી રહ્યો હતો. જ્યારે તે મારી પાસે આવ્યો તો તેનો અંદાજ બદલાયેલો હતો. આજે તેની નજર ઝૂકેલી નહોતી, બલકે તે સીધો મારી આંખોમાં જોઈ રહ્યો હતો. તેની આંખોમાં ગુસ્સો નહીં, બલકે એક ગહેરી ચમક હતી. તેણે ચાનો કપ મારા મેજ પર મૂક્યો. તેના હાથ હળવા ધ્રુજી રહ્યા હતા. કે કદાચ આ મારો પોતાનો વહેમ હતો? સરજી, તેનો અવાજ ભારે અને સપાટ હતો. હા, મેં મારી ગભરાહટ છુપાવવાની કોશિશ કરી. કાલે તમે મારી પાછળ કેમ આવ્યા હતા? તેણે સવાલ કરી દીધો. મારું દિલ એક પળ માટે રોકાઈ ગયું. તેને કેવી રીતે ખબર પડી? હું તો છુપાઈને પીછો કરી રહ્યો હતો અને તે પોતે ગાયબ થઈ ગયો હતો. હું નહીં, હું તો બસ ક્યાંક જઈ રહ્યો હતો. મેં જૂઠું બોલવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. તે મારી નજીક ઝૂક્યો. તેનો ચહેરો મારા ચહેરાની ખૂબ નજીક હતો કે હું તેના શ્વાસોનો અવાજ પણ સાંભળી શકતો હતો. જૂઠ ન બોલો સર. તમે જે કરી રહ્યા છો તેનાથી દૂર રહો. મારી દુનિયામાં ડોક્યુ કરવાનો પ્રયાસ ન કરો. ત્યાં માત્ર અને માત્ર અંધારું છે અને કંઈ નથી. મને ગુસ્સો આવી ગયો. તે અહીંનો નોકર પટાવાળો હતો અને તે મને ધમકી આપી રહ્યો હતો. પવન, તું તારી હદ ન ભૂલ. હું જાણવા માંગુ છું કે તું કોણ છે, આ બધું કેવી રીતે કરે છે. જો તે નહીં જણાવ્યું તો હું પોલીસને સામેલ કરી શકું છું. તે એક અજીબ હાસ્ય હસ્યો, જેમાં દુઃખ કૂટીને ભરેલું હતું. પોલીસ જીવતા લોકોને પકડે છે. હું જે હાલમાં છું ત્યાં પોલીસનું કોઈ કામ નથી. હું છેલ્લી વાર કહી રહ્યો છું, મને જાણવું તમને બહુ મોંઘું પડશે. એટલું મોંઘું કે તમે સહન નહીં કરી શકો. માની જાઓ. હું તેની વાત સમજી ન શક્યો. મને લાગ્યું કે કદાચ તે પોતાની નોકરી બચાવવા માટે, પોતાની ગરીબી છુપાવવા માટે આ બધું કરી રહ્યો છે. કદાચ તે કોઈ ગેરકાનૂની કામમાં સામેલ છે અને ડરી રહ્યો છે. હું તેનો ભાંડો ફોડી દઈશ. તારી ધમકીઓ મને રોકી નથી શકતી. પવન, હું સત્ય જાણીને જ રહીશ, મેં સખ્તાઈથી કહ્યું. તેણે અફસોસથી માથું હલાવ્યું. કે માણસ પણ અજીબ છે. જે વાતથી બચાવવામાં આવે તેમાં જ કૂદે છે. ઠીક છે સરજી, પછી જે થશે તેના જવાબદાર તમે પોતે જ હશો. આ કહીને તે વળી ગયો અને પોતાના કામમાં લાગી ગયો. સાંજે રજાના સમયે મેં નિર્ણય કરી લીધો હતો કે આજે આર્યા પાર. મેં મારી ગાડી ઓફિસથી થોડી દૂર પાર્ક કરી, જેથી તેને શંકા ન થઈ. જેવો પવન ગેટમાંથી નીકળ્યો તો હું પગપાળા તેના પાછળ ચાલ્યો. આજે તે તેજ પગલાંથી ચાલી રહ્યો હતો અને શહેરની ભીડમાંથી નીકળીને જૂના શહેરની સાંકડી અને અંધારી ભરેલી ગલીઓ તરફ વળી ગયો. આ વિસ્તાર ખૂબ જ વેરાન હતો. જ્યાંના રસ્તા પણ તૂટેલા ફૂટેલા હતા. અહીં સ્ટ્રીટ લાઇટ પણ નહોતી. માત્ર ઘરમાંથી આવતી હળવી રોશની જ રસ્તો બતાવી રહી હતી. મારું દિલ જોરથી ધડકી રહ્યું હતું. ઘણીવાર મને લાગ્યું કે તે પાછળ ફરીને જોશે, પણ તે સીધો ચાલતો આગળ જતો રહ્યો. અમે શહેરના છેલ્લા છેડે પહોંચી ગયા, જ્યાં વસ્તી ઓછી અને વેરાની વધારે હતી. અહીં એક ખૂબ જ જૂનો મહોલ્લો હતો, જે કદાચ ખૂબ ગરીબ વિસ્તાર હતો. દિવાલો કાળી પડી ગઈ હતી અને જગ્યાએથી ઈંટો બહાર નીકળી રહી હતી. અને પવન એક ખરાબ હાલ મકાનની સામે રોકાયો. તે મકાનનો દરવાજો લાકડાનો હતો, જે સડી ગયો હતો. તેણે ખિસ્સામાંથી ચાવી કાઢી દરવાજો ખોલ્યો અને અંદર દાખલ થઈ ગયો. તેણે દરવાજો બંધ ન કર્યો, માત્ર હળવો ભીડી દીધો. કદાચ તેને ખબર હતી કે હું તેના પાછળ આવી રહ્યો છું. હું થોડીવાર બહાર ઊભો રહ્યો. મારી અંદર ડર અને સવાલોની જંગ ચાલી રહી હતી. પવનની ચેતવણી મારા કાનોમાં ગૂંજી રહી હતી. મને જાણવું મોંઘું પડશે, પણ હવે હું પાછળ નહોતો હટી શકતો. મેં ધીમેથી દરવાજાને ધકેલ્યો. ચરરાહટનો અવાજ ગૂંજી ગયો અને દરવાજો ખુલ્યો. હું અંદર દાખલ થયો. ઘરની અંદરનું દ્રશ્ય બહારથી પણ વધારે ખોફનાક હતું. આ એક નાનકડી બેઠક હતી, જેમાં ચારે તરફ કચરા, કરકટ અને સૂકા પાંદડા વેરવિખેર પડેલા હતા. સામે બે રૂમ હતા, જેમાં
રૂમમાંથી એકની છત ગીરી ગયેલી હતી, બીજા રૂમમાં એક હળવો બલ્બ સળગી રહ્યો હતો. હું દબાયેલા પગલાંથી તે રોશન રૂમ તરફ આગળ વધ્યો. જેમ જેમ હું નજીક જઈ રહ્યો હતો, મને દિવાલો પર કેટલીક અજીબ વસ્તુઓ નજર આવવા લાગી. મેં મોબાઈલની ટોર્ચ સળગાવી અને દિવાલ પર રોશની નાખી તો મારા હોશ ઉડી ગયા. આખી દિવાલ પર અખબાર ચોંટેલા હતા. આ જૂના અખબારો હતા. તેની લાઇન્સ વાંચીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. ગામ ગાયબ થઈ ગયું. પાણીના રેલવેમાં આખી ફેમિલી તણાઈ ગઈ. લાશ પણ ન મળી શકી. મારા બાળકો મારી આંખો સામે ડૂબી ગયા. મેં એક તસવીર પર રોશની નાખી. તે એક ધૂંધળી તસવીર હતી જેમાં એક નવયુવાન માણસ પાણીની વચ્ચે ઊભો આકાશ તરફ હાથ ઊંચા કરીને રોઈ રહ્યો હતો. તે પવન હતો. તે જવાનીનો પવન હતો. એક બીજો પેપર હતો જેમાં લખેલું હતું, પવન નામનો માણસ માનસિક સંતુલન ગુમાવી બેઠો. પત્ની અને 3 બાળકોના મોતનો આઘાત એવો ગહેરો હતો. આજે હકીકત મારા પર કોઈ પહાડની જેમ તૂટી પડી હતી. આ માણસ કોઈ જાદુગર નહોતો. આ તો એક એવો દુઃખી માણસ હતો જેણે પોતાની આખી દુનિયા એક જ રાતમાં ગુમાવી દીધી. હજી હું આ બધી ખબરો વાંચી જ રહ્યો હતો કે રૂમમાં ફરીથી અવાજ આવવા લાગ્યો. હું દરવાજાની દહેલીજ પર જામી ગયો. મેં દરવાજાની સાઈડમાંથી અંદર ડોકિયું કર્યું. રૂમમાં તૂટેલી ખાટલી બિછાવેલી હતી અને ફર્શ પર કપડું પડ્યું હતું. પવન ત્યાં બેઠો હતો, પણ તે એકલો નહોતો. તે કદાચ તે એવું સમજી રહ્યો હતો કે તે એકલો નથી. કેટલીક ખાલી જગ્યાઓ તરફ જોઈને હસી રહ્યો હતો. બેટા, આવો ઢીંગલી જુઓ. આજે હું તમારા માટે શું લઈને આવ્યો છું. તેણે ખાલી પ્લેટમાં કંઈ જ ન નાખ્યું, બસ હવામાં ચમચી ચલાવી અને ખાલી પ્લેટ તરફ લંબાવી દીધો. અરે, તમે કેમ નથી ખાઈ રહ્યા? નારાજ છો શું? તે ખાલી દિવાલ તરફ જોઈને બોલી રહ્યો હતો. તેના લહેજામાં એવો પ્રેમ અને દર્દ હતો કે મારું કાળજું પણ મોં પર આવી ગયું. અરે જુઓ, હું આજે તમારા માટે શું લઈને આવ્યો છું. ખાવો ને, તે વિનંતીઓ કરી રહ્યો હતો. પછી અચાનક તેનો લહેજો બદલાઈ ગયો. પરેશાન થઈ ગયો. પાણી જોઈએ નહીં, પાણી ન માંગો. પાણી તો બધું લઈને ચાલ્યું ગયું. પાણી જ તો જાલિમ છે. તે ડરીને પાછળ હટી ગયો. મારા બાળકો ડૂબી રહ્યા છે. બચાવો કોઈ એમને, બચાવો મારા બાળકોને. અચાનક ચીસ પાડવા લાગ્યો. તે ફર્શ પર સૂઈ ગયો અને હાથ પગ ચલાવવા લાગ્યો, જાણે તે ગહેરા પાણીમાં તરી રહ્યો હોય. મારો હાથ પકડો, ન જાઓ ત્યાં. પાણી બહુ વધારે છે. મને પણ લઈ જાઓ. હું એકલો કેમ બચી ગયો? તેને આવી રીતે તડપતો અને રડતો જોઈને મારી આંખોમાંથી એકદમ આંસુ વહેવા લાગ્યા. આ તે પવન નહોતો જે ઓફિસમાં શાંત રહેતો હતો. આ તો એક એવો બાપ હતો જેનો જખમ ક્યારેય ન ભરાયો. આ તે પતિ હતો જેની દુનિયા ઉજળી ગઈ હતી. તેનું પાગલપણ, તેની વાતો આઘાતનું પરિણામ હતી. હું મારી સિસકારીઓ રોકી ન શક્યો. મારો અવાજ સાંભળીને પવન એકદમ શાંત થઈ ગયો. તે ઉઠીને બેસી ગયો. તેણે ફરીને મારી તરફ જોયું. તેની આંખો લાલ થઈ રહી હતી. તે ચહેરો આંસુથી ભીનો, પણ હવે તેમાં તે જુનૂન નહોતો. એક અજીબ શાંતિ હતી. મેં કહ્યું, હતું ને સરજી, અહીં ન આવતા. અહીં માત્ર અને માત્ર દુઃખ છે. તેણે થાકેલા અવાજમાં કહ્યું. હું ધીરે ધીરે અંદર ગયો અને તેની સામે ફર્શ પર બેસી ગયો. મારી પાસે શબ્દો જ નહોતા. પવન, આ બધું મને નહોતું ખબર. તું આટલું મોટું દુઃખ ઊંચકીને ફરી રહ્યો છે. તેણે દિવાલ પર લાગેલી પોતાની પત્ની અને બાળકોની તસવીર જોઈને કહ્યું, નહીં સરજી, આ તો હવે મારી જિંદગી બની ગઈ છે. આ મારા સાથે રહે છે. હું એમની સાથે વાતો કરતો રહું છું. નહીંતર ક્યારનોય મરી ગયો હોત. પણ તે વાતો જે તું ખુદ જાણી ગયો હતો, લેપટોપ, બાઇક, પ્રોજેક્ટ, તે બધું શું હતું? આ બધું તું કેવી રીતે જાણે છે? પવને લાંબો શ્વાસ લીધો. તેણે આકાશ તરફ જોયું, આંગળી ઊંચી કરી. જ્યારે માણસનું બધું લૂંટાઈ જાય છે ને તો પછી તે પણ ઉપરવાળાની ચોખટ નથી છોડતો. તો ઉપરવાળો તેને ક્યારેક એકલો નથી છોડતો. હું અહીં એકલો રહું છું, પ્રાર્થના કરું છું, ઉપરવાળાને પોકારું છું. મારા આ એકલતા અને પ્રાર્થનાને કારણે જ ઉપરવાળાએ મારી મદદ કરી અને તેનો ઇંતજામ કરી દીધો. કેવો ઇંતજામ? મેં હેરાનીથી પૂછ્યું. હું તેની વાત સાંભળીને થોડી પળો ચૂપ રહ્યો. તે તૂટેલા રૂમમાં અખબારોથી ચોંટેલી દિવાલો અને પવનની બુઝાયેલી આંખોની વચ્ચે મને પહેલીવાર લાગ્યું કે હું કોઈ માણસના ઘરમાં નહીં, કોઈ પરીક્ષાની અંદર બેઠો છું. કેવો ઇંતજામ? મેં ધીમા અવાજમાં પૂછ્યું. પવન હળવો સ્મિત આપ્યો. તે મુસ્કાન ખુશીની નહોતી. તે માણસની મુસ્કાન હતી જેણે બધું ખોઈને પણ ફરિયાદ કરવાનું છોડી દીધું હોય. જ્યારે માણસ આપવાનું શીખી લે છે ને સરજી, તે બોલ્યો, તો ઉપરવાળો તેને જોવાનું શરૂ કરી દે છે. પણ જોવું અને બચાવવું બંને અલગ અલગ વાતો છે. હું તેની વાતો સમજી ન શક્યો. શું મતલબ? પવને મારી તરફ જોયું. આ વખતે તેની નિગાહોમાં ડર નહોતો, બલકે ચેતવણી હતી. તમે રસ્તામાં મળતા દરેક માંગવાવાળાને આપવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, તમે એ ન જોયું કે કોણ સાચું છે, કોણ ખોટું. તમે બસ આપ્યું. આ જ સૌથી મોટી ભૂલ પણ છે અને સૌથી મોટી ભલાઈ પણ. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. ભૂલ કેમ? કારણ કે આપ્યા પછી હિસાબ શરૂ થાય છે. પવને ખૂબ શાંતિથી કહ્યું. અને હિસાબ કુદરત પોતે રાખે છે. તેના અવાજમાં કોઈ ડર પેદા કરવાની વાત નહોતી, છતાં મારા શરીરમાં ઠંડી દોડી ગઈ.
દરેક ભલાઈની કિંમત હોય છે, તે બોલ્યો. કેટલીક કિંમતો નાની હોય છે અને કેટલીક એટલી મોટી કે માણસ વિચારી પણ નથી શકતો. હું ઉઠીને ઊભો થઈ ગયો. તું કહેવા શું માંગે છે પવન? શું મારી જિંદગીમાં કંઈક ખરાબ થવાનું છે? તેના સીધો જવાબ ન આપ્યો. બસ એટલું કહ્યું, જ્યાં સુધી આપવું મજબૂરી નથી બનતું ત્યાં સુધી બધું ઠીક રહે છે. તે રાત્રે હું ઘરે પાછો ફર્યો, પણ ઊંઘ મારાથી દૂર ભાગતી રહી. પવનની વાતો વારંવાર મારા કાનોમાં ગુંજી રહી હતી. હિસાબ શરૂ થાય છે. પછીના કેટલાક દિવસો સુધી બધું સામાન્ય રહ્યું. ઓફિસમાં પ્રોજેક્ટની ખુશી હતી, બોસ ખુશ હતા, મારી તારીફ થઈ રહી હતી. પણ પછી નાની નાની વસ્તુઓ અજીબ થવા લાગી. એક દિવસ ઓફિસની બહાર એક માણસ મળ્યો, કપડાં ફાટેલા, આંખોમાં ભૂખ. મેં ખિસ્સામાં હાથ નાખ્યો, પણ તે દિવસે મારી પાસે પૈસા નહોતા. પહેલીવાર મેં ના પાડી. બસ એક પળ માટે તે માણસ કંઈક પણ કહ્યા વિના ચાલ્યો ગયો. પણ તેના ગયા પછી મારું દિલ એવું બેઠું જાણે કોઈએ અંદરથી કંઈક ખેંચી લીધું હોય. તે જ સાંજે બોસનો ફોન આવ્યો. અવાજમાં તણાવ હતો. રણજીત, એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. કાલે જે દુબઈવાળો પ્રોજેક્ટ સાઇન થયો હતો ને, તેમાં કંઈક ગડબડ નીકળી આવી છે. મારા હાથમાંથી ફોન પડતા પડતા બચ્યો. કેવી ગડબડ સર? કંપનીના એકાઉન્ટ્સ ફ્રીઝ થઈ શકે છે, તેમણે કહ્યું, અને આ વખતે આંગળી તમારા ડિપાર્ટમેન્ટ તરફ ઉઠી રહી છે. મારું મગજ શૂન્ય થઈ ગયું. બીજા દિવસે ઓફિસમાં હડકંપ મચી ગયો. ફાઇલો ખુલવા લાગી, જૂના નિર્ણયો, જૂની સહીઓ, બધું જ તપાસવામાં આવ્યું. અને અજીબ વાત એ હતી કે જે ફાઇલ પર મેં આંખ બંધ કરીને ભરોસો કર્યો હતો, તેમાંથી જ ગડબડ નીકળી રહી હતી. મેં પવનને શોધ્યો. તે કિચનમાં વાસણ ધોઈ રહ્યો હતો. પવન, મારો અવાજ કાંપી રહ્યો હતો. આ બધું તે જ હિસાબનો હિસ્સો છે ને? તેણે મારી તરફ જોયું. આ વખતે તેની આંખોમાં દુઃખ હતું. મેં ના પાડી હતી ને સરજી, તે બોલ્યો. ગણશો નહીં અને તોલશો નહીં, બસ આપતા રહો. પણ મેં તો માત્ર એકવાર, કુદરત એકવાર નથી જોતી. પવને વાત કાપી નાખી. તે નિયત જુએ છે. મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. તો હવે હું લગભગ ગીડગીડાવા લાગ્યો. પવને પ્લેટ રાખી અને પોતાના ભીના હાથ લૂંછ્યા અને ખૂબ ધીમેથી બોલ્યો, હવે હિસાબ પૂરો કરવો પડશે. કેવી રીતે? તેણે મારી આંખોમાં સીધું જોયું. આ વખતે તે બોલ્યો, પૈસાથી નહીં, કોઈ બીજી વસ્તુથી. મારા ગળામાં કંઈક અટકી ગયું. કોઈ બીજી વસ્તુથી? શું મતલબ પવન? તેણે દરવાજા તરફ જોયું, જ્યાંથી બહાર જતો રસ્તો દેખાઈ રહ્યો હતો. જે દિવસે તમે આપવાથી ડરશો, તે બોલ્યો, તે જ દિવસે કુદરત તમારી પાસેથી છીનવવાનું શરૂ કરી દેશે. તે પળે મને પહેલીવાર અહેસાસ થયો, આ કહાની કોઈ ચમત્કારની નહોતી. આ કહાની હતી હિંમત ચૂકવવાની. અને મને ડર હતો કે આગામી હપ્તો મારી નોકરી નહીં, મારી જિંદગી માગવાનો હતો. પવનની વાત તે રાત્રે મારા સાથે ઘર સુધી આવી હતી. દરેક ભલાઈનો હિસાબ હોય છે સરજી. મને ઊંઘ ન આવી. પહેલીવાર ડર એ વાતનો હતો કે કંઈક ખરાબ થશે. ડર એ વાતનો હતો કે ક્યાંક હું પોતે ખોટો ન નીકળી જાઉં. બીજા દિવસે ઓફિસમાં હાલત વધુ બગડી ગયા. ટીમ બેસી ચૂકી હતી. દરેક ફાઇલ, દરેક સહી, દરેક મેલ તપાસવામાં આવી રહ્યો હતો. મારા ડિપાર્ટમેન્ટ પર સીધો શક હતો. બપોરે બોસે મને પોતાના કેબિનમાં બોલાવ્યો. તેમની આંખોમાં ગુસ્સો ઓછો, થાક વધારે હતી. રણજીત, તેમણે કહ્યું, જો આ ભૂલ સાબિત થઈ ગઈ ને, તો કંપની તમને નહીં બચાવી શકે. હું ચૂપ રહ્યો, કારણ કે સત્ય એ હતું કે કેટલાક નિર્ણયો મેં ઉતાવળમાં લીધા હતા. નિયત ખોટી નહોતી, પણ બેદરકારી હતી. સાંજ સુધીમાં સચ્ચાઈ ધીરે ધીરે સામે આવવા લાગી. ડેટાની હેરાફેરી થઈ હતી, પણ તે જાણી જોઈને કરવામાં આવી હતી. નામ આવ્યું વર્મા, તે જ સિનિયર મેનેજર જેના પર બધા આંખો બંધ કરીને ભરોસો કરતા હતા. પૂછપરછ થઈ તો તે તૂટી ગયો. તેણે કબૂલ્યું કે તેણે આંકડા બદલ્યા હતા. કારણ કોઈ મોટું નહોતું. તેનો દીકરો ગંભીર બીમારીથી ઝઝૂમી રહ્યો હતો. ઈલાજ મોંઘો હતો. તેણે વિચાર્યું હતું કે પ્રોજેક્ટ મળી જશે તો બધું સંભાળાઈ જશે. રૂમમાં સન્નાટો હતો. કાનૂની કાર્યવાહી નક્કી હતી. મેં ત્યાં જ એક નિર્ણય લીધો સર. મેં બોસને કહ્યું, ભૂલ તેની છે, પણ નુકસાન કંપનીને નથી થયું. જો તેને હમણાં કાઢી મૂકવામાં આવ્યો તો તેનું ઘર પૂરી રીતે તૂટી જશે. બોસે મારી તરફ જોયું. શું તમે ઈચ્છો છો તમે મારું પ્રમોશન રોકી લો? મેં કહ્યું, મારી જવાબદારી વધારી દો, પણ તેને એક છેલ્લો મોકો આપો. આ કોઈ મોટું બલિદાન નહોતું, બસ એક માનવીય નિર્ણય હતો. થોડીવાર પછી બોસ બોલ્યા, ઠીક છે, પણ જો ફરીથી આવું થયું તો જવાબદારી તમારી હશે. મેં માથું હલાવી દીધું. તે દિવસે ઘરે પાછા ફરતી વખતે મેં પવનને શોધ્યો. તે સ્ટોર રૂમમાં ફર્શ સાફ કરી રહ્યો હતો. બધું ઠીક થઈ ગયું. તેણે મારી તરફ જોયા વિના પૂછ્યું, હા? મેં કહ્યું, પણ નુકસાનથી નહીં સમજતી. તેણે બસ એટલું કહ્યું કે બસ એટલું જ કાફી છે. મેં પૂછ્યું, તને પહેલાં કેવી રીતે સમજાઈ જાય છે? તે રોકાયો. પછી બોલ્યો, જ્યારે માણસ ખૂબ કંઈક ખોઈ દે છે ને, તો તે લોકોની ભૂલો જલ્દી ઓળખી લે છે, કારણ કે તેણે પોતે પોતાની સૌથી મોટી ભૂલ જોઈ લીધી હોય છે. કેટલાક દિવસો પછી ખબર પડી કે પવને નોકરી છોડી દીધી છે. ન કોઈ ફરિયાદ કરી, ન કોઈ માંગ, બસ એક નાનકડો કાગળ છોડી ગયો. હવે મને અહીં જરૂર નથી. આજે મહિનાઓ થઈ ગયા. ક્યારેક રસ્તા પર કોઈ બાળક રમકડાથી દુકાન બહાર ઊભો દેખાય છે તો મને પવન યાદ આવી જાય છે. તે કોઈ જાદુગર નહોતો. તેનામાં કોઈ રહસ્યમય તાકાત નહોતી. તે બસ એક એવો માણસ હતો જેણે ખુદ દુઃખ જોયું હતું અને તે જ દુઃખથી બીજાઓ માટે
થોડી જગ્યા બનાવી લીધી હતી. અને કદાચ આ જ સૌથી મોટી તાકાત હોય છે. દરેક સત્યને જાણવાની જીદ બહાદુરી નથી હોતી. ક્યારેક ક્યારેક જે લોકો આપણને રોકે છે તે આપણા દુશ્મન નહીં, બલકે આપણી સૌથી મોટા રક્ષક હોય છે. જિંદગીમાં દરેક દરવાજો ખોલવો જરૂરી નથી, કારણ કે કેટલાક રહસ્યો એવા હોય છે જે સામે આવીને માણસને મજબૂત નહીં, બલકે તોડી દે. અને સૌથી મોટું સત્ય એ છે કે ચેતવણી જો ડરથી નહીં, દર્દથી આપવામાં આવે તો તેને અવગણવી ન જોઈએ.